ભાભર નગરપાલિકાની બેદરકારીથી શહેરના ફૂલ ઝાડ સુકાવાની કગાર પર ભાભર શહેરને હરિયાળું અને સુંદર બનાવવા માટે અગાઉની નગરપાલિકા બોડી દ્વારા અનેક વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા અને સરાહનીય કામગીરી કરી હતી. તેમાં ખાસ કરીને દિયોદર 3 રસ્તાથી થરા 3 રસ્તા સુધીના માર્ગની મધ્યમાં ફૂલઝાડ અને શોભાના છોડ વાવી શહેરને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલના આકરા ઉનાળામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સમયસર પાણી ન મળતા આ ફૂલઝાડ મુરઝાઈ રહ્યા છે અને અનેક જગ્યાએ તો છોડ સંપૂર્ણ રીતે બળી જઈ સુકાઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. તાપમાન સતત ઊંચું રહેતા સામાન્ય લોકો સાથે વૃક્ષો અને છોડ પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં નગરપાલિકા દ્વારા નિયમિત પાણી આપવાની અને જાળવણી કરવાની ખાસ જરૂરિયાત હોવા છતાં પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જેના કારણે રોડની મધ્યમાં લગાવવામાં આવેલા અનેક ફૂલઝાડ પીળા પડી ગયા છે અને ક્યાંક તો સુકાઈ જતા શહેરની સુંદરતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા આ વિકાસ કાર્યોની યોગ્ય રીતે સંભાળ લેવામાં નહીં આવે તો સરકારી નાણાંનો વ્યય ગણાશે. શહેરને હરિયાળું બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો બેદરકારીના કારણે નિષ્ફળ ન જાય તે ખાસ જોવાનું છે. જો સમયસર પાણી આપવામાં આવે અને નિયમિત દેખરેખ રાખવામાં આવે તો આ છોડને બચાવી શકાય તેમ છે. પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે ચિંતાજનક છે. ખાસ કરીને મુખ્ય માર્ગ ઉપર આવેલા સુકાઈ રહેલા ફૂલઝાડ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. નિયમિત પાણીની વ્યવસ્થા, છોડની જાળવણી અને જરૂરી સંભાળ રાખવામાં આવે તો ફરી એકવાર શહેરની સુંદરતા જાળવી શકાય તેમ હોવાનું લોકો માની રહ્યા છે. હવે નગરપાલિકા તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. અહેવાલ સોમાભાઈ જે. રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.